કહાની ફરી શરૂ થાય છે ત્યાંથી જ્યાં પ્રેમ પૂરો થયો હતો. શિવમ હવે પહેલાનો શિવમ નથી. પોતાની જિંદગીમાં થયેલા દગા, પ્રેમ અને ખોટ પછી તે દુનિયાથી દૂર થઈ ગયો છે. વર્ષો વીતી ગયા છે, પરંતુ તેના દિલમાં એક ચહેરો આજે પણ જીવતો છે, તે છોકરીનો જેને તેણે પોતાની જિંદગી કરતાં પણ વધારે પ્રેમ કર્યો હતો. શિવમ હવે એકાંતમાં જીવન જીવે છે. લોકો માટે તે એક સામાન્ય માણસ છે, પરંતુ તેની અંદર ભૂતકાળની યાદો અને એક અધૂરો વાયદો સતત જીવતો રહે છે. એક દિવસ તેને ખબર પડે છે કે તેની જૂની પ્રેમકથા સાથે જોડાયેલી એક વ્યક્તિ હજુ જીવતી છે અને તેની જિંદગી જોખમમાં છે. શિવમ ફરી એક વખત એ જ અંધારી દુનિયામાં પગ મૂકે છે, જ્યાંથી તે વર્ષો પહેલા બહાર આવ્યો હતો. આ વખતે લડાઈ માત્ર પ્રેમ માટે નથી. આ વખતે લડાઈ પોતાના ભૂતકાળના સત્યને શોધવા માટે છે. શિવમને ધીમે ધીમે ખબર પડે છે કે વર્ષો પહેલા જે થયું હતું તેની પાછળ એક મોટું રહસ્ય હતું. જેને તે દગો માનતો હતો, કદાચ એ દગો હતો જ નહીં. જેમ જેમ સત્ય સામે આવતું જાય છે તેમ તેમ શિવમની અંદરની જૂની લાગણીઓ ફરી જાગી ઉઠે છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેની સામે બે રસ્તા છે. એક રસ્તો તેને પોતાના પ્રેમ સુધી લઈ જાય છે, અને બીજો રસ્તો તેને ફરી એક વખત બધું ગુમાવવા તરફ લઈ જાય છે. અંતિમ મુકાબલામાં શિવમ પોતાના સૌથી મોટા દુશ્મન સામે ઊભો થાય છે. ગોળીઓ, લોહી અને બદલો વચ્ચે પણ તેના મનમાં માત્ર એક જ વાત હોય છે. જો પ્રેમ સાચો હોય તો માણસ વર્ષો પછી પણ એ જ વ્યક્તિ માટે લડી શકે છે. પરંતુ આ વખતે અંત પહેલા કરતાં અલગ છે. શિવમ પોતાના પ્રેમને બચાવે છે, પરંતુ તેની કિંમત તેને પોતાનું બધું ગુમાવીને ચૂકવવી પડે છે. છેલ્લા સીનમાં શિવમ એકલો રસ્તા પર ચાલતો જાય છે. પાછળથી તેનો પ્રેમ તેને જુએ છે, પરંતુ શિવમ પાછો વળતો નથી. કારણ કે કેટલીક પ્રેમકથાઓ સાથે જીવવા માટે નથી હોતી. કેટલીક પ્રેમકથાઓ આખી જિંદગી યાદ રાખવા માટે હોય છે. અવર્પન 2 પ્રેમ ફરી આવ્યો છે, પરંતુ આ વખતે અંત વધારે દર્દનાક છે.